યુમી ગુડ મોર્નિંગ. આમ તો ઘટાડો છે પણ ઘટાડામાં થોડી રાહત જરૂર મળી છે અને મેં કહ્યું એમ 23,150 હાલની સ્થિતિને જોતા ગિફ્ટ નિફ્ટીના પ્રમાણે અંદાજો થાય તો આ 23,150 23,100 એ કેટલું મહત્વપૂર્ણ ઝોન છે જે પાછલા અઠવાડિયે તો ચર્ચા આપણે કરી જ હતી, ત્યાંથી આપણને રિબાઉન્ડ પણ જોવા મળેલા. શું આ અઠવાડિયે પણ એક્ટિવ થઈ શકે એમ છે? બિલકુલ યસ. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ તો આજે જે રીતે ગિફ્ટ નિફ્ટીના જે ઓપનિંગના સંકેત છે એક્ઝેક્ટલી આપણે કહીએ ને તો આપણે જે મહત્વના જે સપોર્ટ છે એની નજીક છે, જેમ તમે મેન્શન કર્યું 23,150 23,160 આ બહુ ઇમ્પોર્ટન્ટ લેવલ છે. કેમ તો પહેલાં આપણે એને ચાર્ટ ઉપર સમજવાનો પ્રયત્ન કરીએ, ડેઇલી ચાર્ટ સમજીએ, વીકલી પણ સમજીશું અને 15 મિનિટ પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે બધામાં શું કોમન વસ્તુ આવી રહી છે. તો પહેલાં તો તમે જોઈ રહ્યા છો ડેઇલી ચાર્ટ કે જે આપણે વાત કરતા હતા ગેપ કેટલા ટાઈમથી આપણે કહેતા પૂરો થઈ શકે, જે લાસ્ટ અઠવાડિયે ગેપ પૂરો થઈ ગયો. પરંતુ હવે જ્યારે ગેપ પૂરો કરે એક્ઝેક્ટલી માર્કેટ ત્યારે સપોર્ટ લેતું હોય છે અને ઉપર 10 ડેમાં ટચ ના કરે અને પછી રિવર્સ લાઈને ગેપનો લો તોડે તો એ પછી પ્રોબ્લેમ થઈ શકે છે. અને આજે એવું કંઈક ને કંઈક તો અણસાર જોવા મળી રહ્યા છે અને એ જે 23,150 23,160નું જે લેવલ છે એ આ લેવલ છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આપણો ક્લોઝિંગ કેટલું હતો તો 23,366. જો આજે ઓપનિંગ બાદ માર્કેટ આ જે લેવલ છે 23,160 23,150નું લેવલ અગર જો એને અડધો કલાકની અંદર કમબેક નથી કરતું, હા જો એની ઉપર ઓપન છે તો ઓલ એન્ડ ગુડ, તો પછી આપણે સપોર્ટ તરીકે લઈશું. પરંતુ એની નીચે જો અગર ઓપન થાય છે તો શરૂઆતમાં 20-30 મિનિટ આપણે વેઇટ કરીશું એની ઉપર શું કમબેક કરીને ટકે છે કે નહીં. જો ટકે છે તો સમજી લઈશું કે આજે પણ માર્કેટ આ લેવલ છે કે જ્યાંથી એક સરસ સપોર્ટ લેવા માટે રેડી છે. પરંતુ જો આ લેવલ તોડે છે અને વારંવાર જો નીચે રહે છે તો પછી સ્વાભાવિક છે કે 23,100 પણ અને એને બાદ 23,000ના પણ લેવલ આપણને પોસિબલ જોવા મળી શકે છે. સો ક્લિયર, આજે ઓપનિંગ બાદ 23,160 23,150નું લેવલ છે જે તમારું ઓપનિંગ બાદ તમારું મેક ઓર બ્રેક લેવલ રહેશે. શરૂઆતમાં કઈ બાજુ દિશા પકડવી એ તમારું આ લેવલ નક્કી કરશે. અગર જો આની નીચે તમે વારંવાર રહો છો તો બી ચાન્સીસ રહેશે કે માર્કેટ એક વખત આપણને 23,100 આવી શકે છે અને નીચે 23,000 પણ લેવલ પોસિબલ છે અને ઓવરઓલ પછી તમારો જે સપોર્ટ આવી જશે 22,920 ઉપર તમારો સપોર્ટ આવી જશે. પરંતુ હવે વાત કરીએ રિવર્સલની. ચલો માની લો કે આજે ઓપનિંગ થયા, ઓપનિંગ બાદ રિવર્સલ આવ્યું તો પહેલાં તો આ લેવલ આપણે વાત કરીએ કે એને રિસ્પેક્ટ આપવું જરૂરી છે. અગર રિસ્પેક્ટ આપી દીધું તો ઉપરની તરફ તમે જુઓ ને કે જે તેજી ચલો આવશે તો એ કેમ ડેડ કેટ બાઉન્સ કરાશે. જે કોન્ફિડન્સવાળી તેજી માટે પહેલાં છે ને તમારે ડેઇલી ચાર્ટમાં 23,540 કે જ્યાં તમારે આવે છે 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એની ઉપર જવું જરૂરી છે. છેલ્લા 5 દિવસ તમે જોશો ને એટલે લાસ્ટ અઠવાડિયામાં આપણે એની ઉપર જવામાં સફળ નતા થયા. તમે જો આ સોમવાર તમને જેવો ઘટાડો આવ્યો ભાઈ 4 દિવસ તમે જોશો ને ખાલી ન્યૂનતમ સાથે સપોર્ટ લેવાનો પ્રયત્ન કર્યો, પરંતુ ઉપર કહેવાય ને જે કોન્ફિડન્સ આવે છે કોન્ફિડન્સ નહીં આવ્યો. અહીંયા તમે જો તો આજે હાયર હાઈ તો આપણને બન્યા છે છેલ્લા 2-3 દિવસથી, પરંતુ અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર, કોન્ફિડન્સ હતો. કારણ કે જે હાયર હાઈ બને એનાથી સ્લાઇટ હાયર હાઈ બને, ક્લોઝિંગ તો નીચે જ આપતા. અહીંયા તમે જો 3 વખત હાયર હાઈ બન્યા પરંતુ એ હાયર હાઈની સાથે હાયર ક્લોઝિંગ નહોતું આવતું. પ્રોબ્લેમ ત્યાં થતી હતી તમે જો, એટલે ત્યાં જ કહેવાય કે કોન્ફિડન્સનો અભાવ હતો. એટલે એ કોન્ફિડન્સ માટે 10 ડેમાં ઉપર જવું જરૂરી છે કે જે આપણે વાત કરી 23,500 23,600 આ એરિયા છે જે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ એરિયા છે. જ્યાં સુધી એને ક્રોસ કરી ડેઇલી ચાર્ટમાં એની ઉપર ક્લોઝ નહીં આપે કોન્ફિડન્સનો અભાવ રહેશે અને નીચે સપોર્ટ માટે આપણે આ લેવલ છે જેને આપણે ફોકસ કરીશું. ક્લિયર? હવે આવો આપણે વીકલી ચાર્ટ વાત કરીએ. વીકલી ચાર્ટમાં તમે જોશો તો સ્વાભાવિક છે કે જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું છે, સ્વાભાવિક છે કે વીકલી કેન્ડલ તો નેગેટિવ જ હતી. તો વીકલી કેન્ડલ આપણે એક વાર સ્ક્રીન ઉપર લઈને આવીએ તો એમાં તમને જોવા મળશે કે જે રીતે આપણને સેટઅપ જોવા મળ્યું છે ખાસ કરીને તેમાં તમે જો તો જે 23,150 160 કે જે અઠવાડિયાનો લો છે, એક વાર ટીમને કહીશ કે એક વખત વીકલી ચાર્ટ સ્ક્રીન ઉપર લઈને આવે તેમાં તમે જો 23,150 23,160નું લેવલ છે ને એ અઠવાડિયાનો લો હતો. એટલે સ્વાભાવિક છે કે જો આજે તમે એની નીચે જશો તો પ્રોબ્લેમ શું થશે કે તમારો લોઅર લો બનશે અને આ જે ગેપવાળો જે બોક્સ છે એની નીચે જશો અને સ્વાભાવિક છે કે આ લેવલ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ હતું. 23,200 23,300 તમે જો મેક્સિમમ ટાઈમ તમે ત્યાંથી સપોર્ટ લઈને ઉપર ક્લોઝિંગ આપ્યું છે. લાસ્ટ અઠવાડિયે પણ એની ઉપર ક્લોઝિંગ આપ્યું છે, પરંતુ આજે જો તમે આ તોડશો લેવલ તો સ્વાભાવિક છે કે આ લેવલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લાસ્ટ અઠવાડિયાનો લો એ કહેવાય ને કે એક સપોર્ટ તરીકે કામ કરવું જોઈએ. અગર જો નથી કરતો તો પ્રોબ્લેમ પછી ક્યાંક ને ક્યાંક આપણને નીચેની તરફ આ લેવલ તરફ લઈ જઈ શકે છે જે આવે છે તમારા માટે 22,920 તરફ. આવો વાત કરીએ 15 મિનિટ. 15 મિનિટમાં એવું તમને બતાવું આ જે એરિયા જે છે ને એ કેટલો ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે તમે જો આ એરિયામાં આપણે આખું અઠવાડિયું ટાઈમ પસાર કર્યો, રાઈટ? આ તમારો સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર એની અંદર રહ્યા. હવે આજે તમે ઓપનિંગ અહીંયા કંઈક થવાના છો એટલા માટે કાં તો આની અંદર આવવું જરૂરી છે. અંદર આવીશું તો આપણે કન્સોલિડેટ કરીશું, પરંતુ જો આની નીચે રહે ને તો એ ફર્ધર એક ઘટાડો આપણને બતાવી શકે જે નીચેની તરફ આપણને 22,920 તરફના પણ સંકેત આપી શકે છે અગર જો આપણે 23,150 160નું લેવલ આજે કમબેક ના કર્યું તો. આવો વાત કરી લઈએ ઓપન ઇન્ટરેસ્ટ. ઓપન ઇન્ટરેસ્ટ કારણ કે આવતીકાલે હવે એક્સપાયરી છે આપણા મંગળવારે એટલે નિફ્ટીની, તો ઓપન ઇન્ટરેસ્ટમાં તમને જોવા મળશે 23,300 કે જ્યાં તમે જો હાઈએસ્ટ 74 લાખ કોલ રેટ આ પુટ રેટ હશે. પરંતુ અહીંયા કોન્ફિડન્સ કેમ નથી હું તમને એ કહું, કારણ કે તમે જો એની ઉપર ક્લોઝિંગ તો થયા હતા પરંતુ શું પુટ રેટનો કોન્ફિડન્સ આવ્યો તો આન્સર છે ના. ઇવન તમે જો 1,000 જેવા છે તમે જુઓ તો આપણે શુક્રવારના દિવસે
અહીંયા સ્ક્વેર ઓફ થયા હતા, એટલે કે કોન્ફિડન્સ હતો જે હતા એ જ છે, એટલે કે નવા એડોન નહીં થયા. 23,200 તમે જો તો અહીંયા પણ નવું એડિશન નથી થયું, અને 23,150 ઉપર તમે જો અહીંયા સ્ક્વેર ઓફ થયા છે, અને અહીંયા તમે જો 23,000 ઉપર ત્યાં એક છે કે જ્યાં 1 કરોડ આજુબાજુ જોવા મળે છે. એટલે આજે ઓપનિંગ બાદ જે આપણે કહીએ ને કે 23,150 વાળું લેવલ, અગર જો આ લેવલ નથી ટકતું ને તો લાસ્ટ હોપ આપણે અહીંયા રાખવી જોઈએ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે, કે જ્યાં 1 કરોડ આપણને પુટ એડ્રેસ જોવા મળી રહ્યા છે. વાત કરીએ બેંક નિફ્ટી. બેંક નિફ્ટી લાસ્ટ અઠવાડિયે આપણે બહુ તારીફ કરી, કારણ કે સેટઅપ તમે જો બહુ સરસ પોઝિટિવ વાળું હતું, પરંતુ આ અઠવાડિયે ખાસ કરીને આજે જ હું તો કહું કે આપણને એક પરીક્ષા બહુ મેઇન રહેશે બેંક નિફ્ટી માટે, કારણ કે અહીંયા તમે જો છેલ્લા 4 અઠવાડિયેથી આ 4 દિવસથી પોઝિટિવ કેન્ડલ બની રહી હતી, 3 દિવસથી તમે જો 4 દિવસથી હાયર આવી અને 3 દિવસે આપણને લોઅર લો બની રહેતા. એટલે હવે જો આ ફોર્મેશન તમારું બ્રેક થાય છે તો અહીંયા પણ પછી સ્વાભાવિક છે કે આ તમારું બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે નવી તેજી માટે. એટલે આજે ઓપનિંગ બાદ પહેલાં તો લાસ્ટ દિવસ ટ્રેડિંગ સેશનનો આપણે લો પકડી લઈશું. લાસ્ટ ટ્રેડિંગ સેશનનો લો કેટલો આવે છે તો આવે છે 54,140. જો 54,140 આજે ઓપનિંગમાં આપણે જો બ્રેક થઈએ છીએ અને નીચે જઈએ છીએ તો સ્વાભાવિક છે કે પછી આપણે એ સંજોગોમાં 53,800 આ લેવલ છે કે જેને આપણે રિસ્પેક્ટ આપીશું, કારણ કે આજે 54,250 ચાન્સીસ ચલો માની લઈએ કે આપણે ઓપનિંગમાં 10 ડેમાં નીચે થઈએ છીએ તો નવી તેજી માટે શું આપણે 10 ડેમાંની ઉપર ટકવું જરૂરી છે, અને જે 54,800નો જે હાઈ છે ને એ ક્રોસ થવું જરૂરી છે. એટલે કે નવી તેજીમાં કોન્ફિડન્સ ક્યારે આવે કે જ્યારે ડેઇલીમાં તમે હાયર હાઈ બનાવી રહ્યો, એ હાયર હાઈ તમારું કન્ટિન્યુ રહે, તો પછી માર્કેટમાં કોન્ફિડન્સ આવે કે ના ભાઈ બેંક નિફ્ટી હજુ પણ કહેવાય ને વધારાના સંકેત આપી રહ્યું છે. સો નવી તેજી માટે ઉપરની તરફ આપણે જે વાત કરી 54,865 એ અહીંયાથી ક્રોસ થવું જરૂરી છે, અને અહીંયા ટકવું 54,500 ઉપર જરૂરી છે. એટલે અગર જો બેંક નિફ્ટીમાં જે રિવર્સલ આવે તો 54,500 ઉપર ટકવું જરૂરી છે, અને 54,865 આ એક રેઝિસ્ટન્સ એરિયા છે કે જે ક્રોસ થવું જરૂરી છે. અગર જો થઈ ગયું તો પછી ઉપર આપણને 55,250ના પણ લેવલ પોસિબલ જોવા મળી શકે છે. પરંતુ જો નીચે આજે ઓપનિંગ બાદ આપણે 54,140 લો બનાવીએ છીએ તો સ્વાભાવિક છે કે થોડાક સાવચેત થઈ જઈશું, અને પછી નીચે અટકીશું તો ભાઈ 53,800 પણ આપણને જોવા મળી શકે છે. તો ક્લિયર ઓવરઓલ જે આપણે સંકેતો છે એ અહીંયા આપણે બેંક નિફ્ટીમાં સિમ્પલ હાયર હાઈ અને હાઈ લો સાથે આપણે ધ્યાન પર રાખીશું. વાત કરીએ વીકલી ચાર્ટ. એમાં વીકલી ચાર્ટ અહીંયા થોડો કહેવાય ને બેટર છે. કેમ એવું કહી રહ્યો છું? વીકલી ચાર્ટ ઉપર નજર કરો તો આપણને કેન્ડલ બહુ મોટી આપણને કેન્ડલ જોવા મળી હતી, રાઈટ? ઓલમોસ્ટ તમે જુઓ તો આપણને જે રીતે જોવા મળી હતી કેન્ડલમાં જે મોમેન્ટમ જોવા મળ્યું હતું 0.5% પોઝિટિવ ક્લોઝિંગ આપ્યું હતું. પરંતુ અહીંયા પ્રોબ્લેમ શું છે ખબર? છેલ્લા 3-4 અઠવાડિયે તમે જુઓ 10 વેમાં કે જેની ઉપર નહીં જતા, જે આપણે વાત કરી ને કે હાયર હાઈ બનાવવા માટે શું 54,865 ક્રોસ કરવું જરૂરી છે, જે અઠવાડિયાનો પણ હાઈ છે. એટલા માટે 54,865 થઈશું તો ફાઇનલી અહીંયા આપણને હાયર હાઈ બની જશે. ડેઇલીમાં આપણને ચલો અઠવાડિયે સારું તેજી જોવા મળે, પરંતુ વીકલીમાં શું છે અસમંજસ, એટલે કે અહીંયા કન્ફ્યુઝન વાળું છે. ક્યારેક તમે લોઅર લો બનાવ્યા, ક્યારેક હાયર હાઈ બનાવ્યા, ક્યારેક ફરી લોઅર લો બનાવ્યા, એટલે કોઈ દિશા વીકલીમાં નક્કી નથી. એટલે વીકલીમાં દિશા ક્યારે નક્કી જશે કે જ્યારે તમે અહીંયા 54,865ની ઉપર તમે મોમેન્ટમ બતાવશો તો પછી આપણને પોઝિટિવ સાઈડ આપણને 55,250, 55,600 અને ઉપરની તરફ આપણને 55,800ના પણ લેવલ પોસિબલ છે, પરંતુ 54,865ની ઉપર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ થવું એના માટે જરૂરી રહેશે. આવો વાત કરી લઈએ અહીંયા ઓપન ઇન્ટરેસ્ટ ડાયરેક્ટ. ઓપન ઇન્ટરેસ્ટમાં તમે નજર કરો તો જે રીતે આપણને ઇન્કમ જોડી છે તો ખાસ કરીને 54,000 આજના દિવસે મેઇન પરીક્ષા રહેશે, કારણ કે આવ્યું તો કોઈ નથી. લાસ્ટ શુક્રવાર તમે જુઓ કોલાઇટસ પુટ રેટ બંને સ્ક્વેર અપ કરી છે પોતાની પોઝિશન. અહીંયા તમે બધી જગ્યાએ જુઓ તો કોલાઇટસ તો ગયા છે, પરંતુ મેઇન આપણે આજે ફોકસ એ રાખીશું 54,000 કે આજે ઓપનિંગ બાદ કેટલું ઇમ્પોર્ટન્ટ રહે છે, કારણ કે તમે ઓપનિંગ આજે 54,000 નજીક થવાના છો. સો 54,000 લેવલ ટકવું જરૂરી છે. અગર જો ત્યાં નથી ટકતા તો પછી આ પુટ રાઇટર્સનો જે કોન્ફિડન્સ છે એ ડગમગાઈ શકે છે. એટલા માટે આજે જે કહેવાય ને કે ઓપનિંગ બાદ જે હાઇલાઇટેડ પોઈન્ટ જે છે એ આપણા માટે 54,000, મેં તમને શું કીધું નવી તેજી માટે 54,500 પર ટકવું જરૂરી છે, કારણ કે જ્યાં કોલ રાઇટર્સ થોડાક વધારે જોવા મળી રહે છે. સો ક્લિયર, જેમ આપણે સમજવાનો પ્રયત્ન કર્યો 54,000 આજે ઓપનિંગ બાદ આપણે ઇમ્પોર્ટન્ટ રહેશે બેંક નિફ્ટી માટે. નવી તેજી માટે 54,500 ઉપર ટકવું જરૂરી છે. ટકી ગયા તો મોમેન્ટમ પોઝિટિવ જોવા મળશે, અને જો 54,000 ઉપર નથી ટકતા તો નીચે એક વખત 53,800ના લેવલ છે એ પણ આપણને સ્પર્શ કરતા જોવા મળી શકે છે. અને સેમ નિફ્ટીમાં આપણે વાત કરી કે આજે ઓપનિંગ બાદ 23,150, 23,160ની આ જે રેન્જ હતું જે લાસ્ટ વીકનો લો એ બહુ ઇમ્પોર્ટન્ટ રહેશે. જો એ લો બનાવીએ છીએ આજે અને એને કમબેક નથી કરતા તો ફર્ધર વીકનેસ જોવા મળી શકે. અને ઉપર નવી તેજીમાં કોન્ફિડન્સ જ્યાં સુધી આપણે 23,500 ક્લસ્ટર ડેઇલી કેન્ડલમાં ક્લોઝ નહીં થઈએ ત્યાં સુધી જોવા નહીં મળે. યસ, તો આ તમામ સંકેતો છે નજર પર રાખીશું. આભાર યોમિક આપનો અમારા સાથે જોડાવા માટે અને આ તમામ ડિટેલ્સ માટે. તો દર્શક મિત્રો, ગિફ્ટ નિફ્ટી ફરી એકવાર તમને જણાવી દઈએ